નમસ્કાર દર્શક મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, રાજકોટની અંદર દિન દહાડે જવેલર્સમાં ગ્રાહકના રૂપમાં આવેલા 3 શખ્સે બંદૂકની અણીએ વેપારીને બંધક બનાવ્યા। ફિલ્મી સ્ટાઇલમાં આવેલા શખ્સોએ 1 કરોડ રૂપિયાના દાગીના લૂંટ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે તમે સ્ક્રીનની અંદર જોઈ શકો છો। તો શું છે આખી ઘટના, જોઈએ આપણે વિગતવાર। તો રાજકોટ શહેરમાં દિન દહાડે લૂંટની ઘટના સામે આવી છે। બાઇકમાં ગ્રાહક સ્વરૂપે આવી 3 શખ્સોએ બંદૂકની અણીએ લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે। જોકે લૂંટની જાણ થતાની સાથે જ ખુદ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝન સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। 1 કરોડના દાગીના લૂંટી 3 શખ્સ ફરાર થઈ ગયા છે। પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના ચંપકનગરમાં વિસ્તારમાં શેરી નંબર 3માં આવેલી શિવ જ્વેલર્સ નામની દુકાનમાં આજે બપોરના સમયે અંદાજિત 3:30 વાગ્યા આસપાસ મોહનભાઈ ડોડિયા નામના વેપારી દુકાનમાં હતા। એ સમયે 3 લોકો બાઇકમાં સવાર થઈ ગ્રાહકના રૂપમાં આવ્યા હતા। બાદમાં તેઓ ઘરેણા જોતા હતા અને અચાનક એક વ્યક્તિએ બંદૂક કાઢી અને વેપારી મોહનભાઈને બંધક બનાવ્યા હતા। બાદમાં બાકીના 2 શખ્સો દુકાનમાં રહેલ તમામ સોનાના દાગીના લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા। વેપારીના જણાવ્યા મુજબ અચાનક બંદૂક બતાવી લૂંટ ચલાવવામાં આવી હતી અને દુકાનમાં રહેલ અંદાજિત 1 કરોડ કિંમતના ઘરેણા લઈ નાસી છૂટ્યા હતા। વેપારીના જણાવ્યા મુજબ 3 શખ્સો હિન્દી ભાષા બોલતા હતા। પોલીસે લૂંટારોની શોધખોળ હાથ ધરી છે। હાલ તો ઘટનાની જાણ થતાની સાથે જ ખુદ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝન સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। જે બાદ પોલીસે દુકાનની અંદર તેમજ આસપાસના વિસ્તારમાં રહેલા સીસીટીવી ફૂટેજ કબજે કરી લૂંટારોની શોધખોળ હાથ ધરી છે। તો દર્શક મિત્રો, તમે સીસીટીવી ફૂટેજ સ્ક્રીનની અંદર નિહાળી શકો છો કે કેવી રીતે લૂંટારોએ દુકાનની અંદર આવીને વેપારીને બંધક બનાવ્યા। તો 1 કરોડ જેટલા રૂપિયાના દાગીનાઓ લૂંટીને તેઓ નાસી છૂટ્યા હતા। તો આ આજના સમાચાર। આવી જ અપડેટ્સ મેળવવા માટે અમારી ન્યૂઝ ચેનલ ત્રિશુલ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો।